નમસ્કાર, હું સુજલ દવે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે, ત્યાં ભાજપ માટે મોટા સમાચાર આવ્યા છે. હું કોઈ એક્ઝિટ પોલની વાત નથી કરતો. આ સમાચાર આવ્યા છે ગુજરાત હાઈકોર્ટમાંથી. હાઈકોર્ટે એક પિટિશન અંગે સુનાવણી કરતા દ્વારકાની વિધાનસભાની ચૂંટણી ગેરલાયક ઠેરવી છે, જેને પગલે આ વિધાનસભા ક્ષેત્રના ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય પબુભા માણેક ગેરલાયક ઠર્યા છે. હાલમાં તેમનું ધારાસભ્ય પદ જોખમમાં છે. બની શકે આ પદ તેમને ગુમાવવાનો વારો પણ આવે. હવે આખો મામલો શું છે તે તમારે જાણી લેવું જોઈએ. 2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે દ્વારકાથી ભાજપે પબુભા માણેકને ટિકિટ આપી હતી. માણેક આ વિસ્તારના લોકપ્રિય નેતા છે અને 6 ટર્મથી ધારાસભ્યની ચૂંટણી જીતતા આવ્યા હતા. આ તેમની 7મી ઇનિંગ્સ હતી. તેમણે આ માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, જોકે તેમાં ખામી હતી. તેમના ઉમેદવારી પત્રમાં તેમણે વિધાનસભા ક્ષેત્રનો ઉલ્લેખ નહોતો કર્યો અથવા શરત ચૂકથી રહી ગયું હતું. આ અંગે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ જે તે વખતે ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું હતું, પણ પંચે તેમની આ ટકોર ધ્યાને ના લીધી. આખરે ચૂંટણી થઈ અને પરિણામ આવતા માણેક 6,943 મતથી વિજયી બન્યા હતા. આખરે આ ચૂંટણી ગેરલાયક છે તેવી દાદ માંગતી પિટિશન ખુદ મેરામણ ગોરિયાએ હાઈકોર્ટ સમક્ષ કરી હતી, જે ચાલી હતી અને શુક્રવારે તેને ચુકાદો આપતા હાઈકોર્ટે આ ચૂંટણીને ગેરલાયક ઠેરવી હતી, જેને પગલે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધી ગઈ તો કાર્યકરોમાં ગમગીની પણ છવાઈ ગઈ છે. બીજી તરફ કોંગ્રેસે આ નિર્ણયને વધાવ્યો છે અને કોંગ્રેસના કાર્યાલયો પર તો ફટાકડા ફૂટવા માંડ્યા હતા. આખા મામલો ગંભીર ત્યારે બન્યો જ્યારે મેરામણ ગોરિયાએ મીડિયા થકી ચૂંટણી પંચ પર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે જે તે વખતે પંચનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પણ પંચ ભાજપના દબાણમાં હતું અને ચૂંટણી થવા દીધી. આખરે અમારે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા. આ વાતમાં તથ્ય કેટલું તેની અમે ચકાસણી નથી કરી, પણ એક વાત સ્પષ્ટ દેખાય છે. જે તે વખતે ચૂંટણી પંચે જો ફોર્મ બરાબર ચકાસ્યું હોત તો પ્રજાના પૈસા અને સરકારી તંત્રની મહેનત માથે પડી ન હોત. આજે નાનકડી શરત ચૂકે દ્વારકામાં ફરીથી ચૂંટણી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. સવાલ અહીંયા સુધી તો ઠીક છે, પણ 2 વર્ષથી પબુભા માણેકે જે ધારાસભ્ય તરીકે પગાર લીધો તે શું સરકાર પાછો માગશે? તેમણે લીધેલા કે લેવડાયેલા નિર્ણયો શું સરકાર બદલશે? આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. મારી સાથે આ અંગે ચર્ચા કરવા જોડાયેલા છે ભાજપના નેતા દીપક જોશી, કોંગ્રેસના નેતા પાર્થિવરાજ અને રાજકીય વિશ્લેષક ડૉક્ટર હરિભાઈ દેસાઈ. આપ સર્વનું સ્વાગત કરું છું. મામલો હાઈકોર્ટનો છે, વ્યવસાય આપ વકીલ પણ છો અને ભાજપમાંથી જ આવો છો, એટલે દીપકભાઈ પહેલો સવાલ તો તમને જ જવો જોઈએ. એક આક્ષેપ થયો છે મેરામણ તરફથી કે જે તે વખતે ફરિયાદ કરવામાં આવી હતી કે ચૂંટણી પંચ ધ્યાન આપો, આ ફોર્મમાં ક્ષતિ છે, પણ પંચ ભાજપના દબાણ હેઠળ હતું. હાઈકોર્ટે તો આખરે એની જે સૂત્ર છે સાર્થક સાબિત કર્યું, ધેટ્સ કોલ્ડ જસ્ટિસ. તો શું એવું માની શકાય કે પંચ ખરેખર કોઈ રાજકીય પાર્ટીના દબાણમાં કામ કરે છે? હું નથી માનતો. એ જે આક્ષેપ છે એ સંપૂર્ણપણે ખોટો છે. એટલા માટે કે આ ટેકનિકલ એ કોઈ ખોટી માહિતી આપીને કોઈને ગેરમાર્ગે દોર્યા છે એવી કોઈ વસ્તુ આમાં ઊભી થતી નથી. હા, કોડ ઓફ કન્ડક્ટને જ્યારે સિરિયસ ક્યારે કહેવાય કે કોઈ માહિતી ખોટી આપે અને પછી પ્રજા સમક્ષ જાય અને મત માગે ત્યારે આમાં ભૂલ રહી ગયું છે, ટેકનિકલ છે. અને હાઈકોર્ટે જે આપ્યું છે વર્ડિટ એમાં પણ હું એટલા માટે સમજતો છું કારણ કે હાઈકોર્ટની અંદર લો પોઈન્ટથી ચાલતું છે. કાયદો શું કે છે? કાયદાની અંદર એક સ્પષ્ટ છે કે જે ફોર્મના બધા જે કરવાના હોય છે ફિલ પૂરેપૂરા કરવાના હોય છે. ધારો કે લાગુ પડતું નથી તો તમારે લાગુ પડતું નથી, લાગુ પડે છે તો લાગુ પડે છે. એટલે તમારે દરેક માહિતી સામે ભરવાનું હોય છે, એ કમ્પલસરી છે. જેની અંદર એમણે મત વિસ્તારનો ભાગ નથી ભર્યો એ ભૂલ રહી ગઈ છે, એમનાથી રહી ગઈ છે, બરાબર છે. એટલે કોઈને છેતરવાનો પ્રયત્ન કર્યો છે ત્યાં નથી. એટલા માટે કદાચ ચૂંટણી પંચના જે અધિકારી છે એમણે ત્યાં એક નાનકડી સરખું હશે ત્યારે ચલાવ્યું છે કે ના ચલો આ તો એક નાનકડી વસ્તુ છે, હકીકતમાં તો જે પ્રજા સમક્ષ પ્રજા જે મત આપશે એની અંદર છે. એટલા માટે હું માનું છું ત્યાં સુધી કોઈ એવો પક્ષપાત નથી, કોઈ દબાણવશ નથી, કોઈ એવા જે આક્ષેપો જે કરેલા છે જે કોંગ્રેસ દ્વારા એ સંપૂર્ણપણે પાયાવિહોણા ખોટા છે. પણ એવું નથી લાગતું દીપકભાઈ, પંચે જે તે વખતે પબુભાને ટકોર કરવાની જેવી હતી કે ભાઈ ગજવામાં પેન કાર્ડો આટલું તો લખી નાખો? 100% એ રહી ગયું છે, એ રહી ગયું છે ને. ધારો કે એ વખતે રહી ગયું હોત ને છતાં પણ એમણે વિરોધ કર્યો હોત તો પણ એ વસ્તુ તો જે સબ જુડિસ જે બની એ તો બનવાની જ હતી. ઠીક. એટલે અરે ભાઈ, એવું નથી લાગતું કે જ્યારે મેરામણ આક્ષેપ કરી રહ્યા હતા તો પબુભાએ ધ્યાન આપવાની જરૂર હતી? સવાલ જીત વિજય હારનો હતો જ નહીં. પબુભા 6 ટર્મથી જીતતા આવેલા છે, લોકપ્રિય નેતા છે ત્યાં આગળ. એમને મને એવું લાગી રહ્યું છે કે એમણે આ જે ટકોર હતી ને એ માર્મિક ટકોર કહેવાય
કે આ ક્ષતિ છે ભાઈ, ભૂલ કરો, એ ક્યારેક ક્યારેક તમારા હરીફો પણ તમને સતર્ક કરતા હોય છે. સુજલભાઈ, આમાં ટેકનિકલ મુદ્દાને જો મારા નાયબ મુખ્યમંત્રી પણ જો બહુ લાઇટલી લેતા હોય, જોશીજીએ બહુ સારી રીતે વાત કરી, કારણ કે પોતે એડવોકેટ છે ને એમણે હાઈકોર્ટના આદેશનો પણ આદર કર્યો અને એક ક્ષતિ છે એ કબૂલ્યું. પણ પેલા એમ કે ટેકનિકલ ક્ષતિ છે. પબુબાને પણ જ્યારે હું આજે સાંભળી રહ્યો હતો ત્યારે જો પબુબા તો 3 ચોપડી ભણેલો માણસ છે, સાચી વાત, અબજોપતિ છે, એટલે આમ તો 88 કરોડ તો એમણે એમની પ્રોપર્ટી બતાવી છે આમ સત્તાવાર રીતે. એ તો એમ કહી શકે કે હું તો અભણ છું ને મારા માણસોએ આ બધું ભર્યું હતું એટલે. પણ પબુબાએ જોવું પડે, કારણ કે 7 ટર્મથી જે માણસ ચૂંટાતા હોય એની એ જવાબદારી બને છે. બહુ લોકપ્રિય છે ત્યાં આગળ એમ કહીએ તો. અને વાઘેર છે, આ વાઘેરોનો એક ક્રાંતિકારી ઇતિહાસ છે અને એ એમની મૂછો જોઈને પણ તમને ખ્યાલ આવે છે. એટલે પ્રશ્ન એટલો છે કે ચૂંટણી અધિકારીએ શું કરવું જોઈએ? તમે જે કહ્યું એ કે પબુબાને કહી દેવું જોઈએ કે તમે આ લખી દો, તો ન લખાય હો. કારણ એવું છે કે તમે જ્યારે સબમિટ કરો છો એટલે એ વખતે છે ને સબમિટ જે કર્યો છે, જે સેટ સબમિટ કરે, ઘણા લોકો 4 સેટ સબમિટ કરે છે, એમાં છે ને એ ખાલી રહી ગયું છે. અને ચૂંટણી પંચના આદેશો બહુ સ્પષ્ટ છે, સુપ્રીમ કોર્ટના આદેશો પ્રમાણે પણ એમણે કોઈ ખાલી છોડવાનું નથી. ત્યારે છે ને એમનો મત વિસ્તાર જ જો કોઈ એમનો માણસ ભૂલી ગયો હોય, આ તો છે ને પેલા એક બેન છે આપણા, આમ તો અભણ બેન, નરેન્દ્ર મોદીની સરકારમાં ઉચ્ચ શિક્ષણના મંત્રી થઈ ગયા હતા, જે પહેલા છે ને BA થઈ ગયા, પછી ફર્સ્ટ BCom થઈ ગયા, હમણાં 12મું ધોરણ પાસ થઈ ગયા. એટલે છે ને એ આ છેતરપિંડી જ છે બહુ સ્પષ્ટપણે. છતાં એ કેન્દ્રમાં મંત્રી આજે પણ ચાલુ છે. પબુબાનો એવો કોઈ ઈરાદો નહોતો. પણ પબુબાની એ વાત જ્યારે મુદ્દો આવ્યો ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટરે તપાસવાનો, જો ચૂંટણી પંચ બોખું છે, ભલે આપણે એમ કહીએ કે બંધારણીય છે, પણ અલ્ટિમેટલી ચૂંટણી પંચની પાસે પોતાના કર્મચારીઓ કે અધિકારીઓ છે નહીં. કલેક્ટર છે, એટલે કલેક્ટર છે. કલેક્ટર કોનો નોકર છે? કલેક્ટર કેન્દ્ર સરકારનો નોકર છે. DSP છે કે SP છે કેન્દ્ર સરકારનો નોકર છે, બાકીના રાજ્ય સરકારના નોકરો છે. એટલે એ લોકોની બઢતી, એ લોકોને બદલી, એ લોકોને જે કંઈ કરવાનું હોય એ સરકાર કરે છે. એટલે આ લોકો છે ને ચૂંટણી માટે એમને બંધારણની જોગવાઈ આપ જાણતા જ હશો, એટલે બંધારણની જોગવાઈ મુજબ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ચૂંટણી પંચને કર્મચારીઓ અધિકારીઓ ઉપલબ્ધ કરાવવાના હોય છે. ચૂંટણીનો માહોલ છે ને એટલે વાત પણ ટપ્પા દોડમાં જ થવાની આજે. પાર્થિવભાઈ, મારો એ જ પ્રશ્ન તમને પણ રહેશે. પંચ પર આક્ષેપ કર્યો છે મેરામણે કે ભાજપના દબાણમાં હતું, અને તમે જોઈ રહ્યા છો કે જે તે વખતે સતર્ક કરવામાં આવ્યા હતા તેમ છતાંય જવા દીધું, કાંઈ નહીં, હવે આપણે તો ચાલી જશે. મને તો એવું આરબ ભાષામાં બોલતા ફાવે. આ કાયદાકીય રીતે જે ઘટના ઘટી, આજે જે હાઈકોર્ટે જે આદેશ આપ્યા, જજમેન્ટ આપ્યું, આદર કરીએ છીએ જજમેન્ટનું. ખુશ થવા કે દુઃખી થવાની ચર્ચા કરવા કરતા છેલ્લા 3-4 વર્ષ 5 વર્ષમાં આપણે જોઈએ તો બંધારણીય સંસ્થાઓ, એ ઇલેક્શન કમિશન હોય, ED હોય, CBI હોય, સુપ્રીમ કોર્ટના જજીસે બહાર આવીને ક્યાંક ને ક્યાંક આપણે પ્રેસ કોન્ફરન્સ કરવી પડે ને ખૂબ મોટા પ્રશ્નો બંધારણીય સંસ્થા ઉપર દબાણ ઊભું કરવાની વાત હોય, ત્યારે જે આજે પબુબા માણેક જે ધારાસભ્ય હતા ભૂતકાળમાં, કારણ કે આજે એમનું રદ કર્યું છે એટલે ભૂતકાળમાં કહીશ, 7મી ટર્મ, આજે બે વર્ષ જે ખોટા લઈ લીધા એટલે 7મી ટર્મ કહેવાય. હું એવું માનું છું કે દરેક પોલિટિકલ પાર્ટીના ઉમેદવારો જ્યારે ફોર્મ ભરતા હોય છે, એ ધારાસભા હોય, લોકસભા હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય, ત્યારે સામાન્ય રીતે વકીલોને સાથે લઈને ભરતા હોય છે. વકીલોની સલાહ લે, પોતાના એફિડેવિટ દર્શાવવાના હોય, વકીલ જે બી પાર્ટીના વકીલ હોય પોતાના વ્યક્તિગત મિત્રો હોય એમને બતાવે, પોતાના એફિડેવિટ ફોર્મ બતાવે અને પછી એને સબમિટ કરવાનું કામ સામાન્ય રીતે થતું હોય છે. ત્યારે હું એવું માનું છું કે આટલા જૂના ભૂતકાળમાં પબુબા માણેક અન્ય પાર્ટીમાં પણ હતા, કોંગ્રેસમાં હતા અને અપક્ષ પણ હતા, એટલે ચોક્કસપણે એમને ચૂંટણી લડવાનો અનુભવ હતો. રિટર્નિંગ ઓફિસર ખાસ કરીને અનુભવી ધારાસભ્ય કહી શકાય
ભલે એમને મંત્રી ભલે ના બનાવે, કોંગ્રેસમાંથી આવેલા બીજા બધાને બનાવી દીધા, પણ એમને ભલે ના બનાવે, પણ ચિંતા છે. રિટર્નિંગ ઓફિસરની જવાબદારી બને છે સાહેબ સૌથી પહેલી. રિટર્નિંગ ઓફિસરે આ જાણી જોઈને કરવામાં આવેલી ભૂલ છે. હું એને તો આને ગંભીર ગુનો માનીશ. ઇલેક્શન કમિશનને હાઈકોર્ટ આદેશ આપે છે, આ ફરીવાર ચૂંટણી થાય છે. ચૂંટણી કોના ખર્ચે થાય છે? ટેક્સ પેયરના, પ્રજાના પૈસે. રિટર્નિંગ ઓફિસર એ જે ઘટના ઘટી અને જે ગંભીર આક્ષેપો રિટર્નિંગ ઓફિસર ઉપર લાગ્યા, તો ઇલેક્શન કમિશન એ રિટર્નિંગ ઓફિસર ઉપર શું પગલાં લેશે? આ ચૂંટણીનો ખર્ચ કોણ ભોગવશે? વાત મુદ્દાની એ છે કે જે એમનું ફોર્મ હતું એમાં જે આ કોન્સ્ટિટ્યુન્સીનું નામ હતું એની જગ્યાએ એમણે એમનું પોતાનું નામ લખી નાખ્યું. એ જગ્યા પર એમણે જે ભૂલ કરી એ ગંભીર ભૂલ છે કે નહીં એ તો હાઈકોર્ટે નક્કી કર્યું છે. આપણે એના ચુકાદામાં કે એની કોઈ ચર્ચામાં નથી પડવું, બિલકુલ નહીં. પણ ચોક્કસપણે રિટર્નિંગ ઓફિસરે ક્યાંક ને ક્યાંક આ જે વાત થાય છે, જે મેરામણભાઈ છે, એમને એ વખતે ત્યાં રજૂઆત કરી હતી કે ફોર્મમાં ક્યાંક ને ક્યાંક ડિસ્ક્રિપન્સી છે, તમે પગલાં લ્યો. તો રિટર્નિંગ ઓફિસરની જવાબદારી છે ત્યાંના કે અનબાયસ વેમાં ફેર ઇલેક્શન કરાવવા માંગતા હોય, કોઈની તરફેણમાં નહીં. ચૂંટણી પંચે કોઈનું મોહરું બનવાની જરૂર નથી. ચૂંટણી પંચે કોઈનો પક્ષ લેવાની જરૂર નથી. સંવિધાને એને સ્વતંત્ર રાખી છે જ્યાં સુધી મને ચૂંટણી પંચ જોડે સમગ્ર દેશની દરેક પોલિટિકલ પાર્ટી અને દરેક સિટીઝન માત્ર પોલિટિકલ પાર્ટી નહીં, દરેક સિટીઝન એવી અપેક્ષા રાખે કે અનબાયસ વેમાં ફેર ઇલેક્શન કરાવે. તો રિટર્નિંગ ઓફિસરે આ ગંભીર ભૂલ કરવી ગણાય, ગુનો ગણવો ગણાય. તો સરકાર એ રિટર્નિંગ ઓફિસર ઉપર એટલે ઇલેક્શન કમિશન શું પગલાં લેશે? શું એને સસ્પેન્ડ કરશે, એને રદબાતલ કરશે? અને આ ચૂંટણીનો ખર્ચ કોણ ભોગવશે? એ ગંભીર મોટો પ્રશ્ન છે. ઠીક છે. બીજી બોલો. સમય જો હોય તો મને બોલો. બોલો. એટલે આવી ગંભીર ઘટના કદાચ આ જ પ્રકારનો કેસ ઘણા વર્ષે બાબુ આવ્યો તમારે ત્યાં એટલે તમને આનંદ થાય તો બોલો. હવે મારે તો હવે શું કહેવું હવે, કારણ કે આ તો વ્યક્તિગત જઈ રહ્યા છે દીપકભાઈ, પછી હું વ્યક્તિગત જઈશ તો એમને નહીં ગમે. પાર્ટી વિશે કહું છું, મને ખબર નથી પાર્થિવભાઈ, પેડા ના આયા. 5 વર્ષ તો થયું, આજે એનો જન્મ છે, આજે એનો જન્મદિવસ છે મારા દીકરાનો. 5 વર્ષ તો થઈ ગયો છે. મારો દીકરો મેં હજી ફેસબુક ઉપર મૂક્યો છે એનો ફોટો. સુજલભાઈ, મારો દીકરો 5 વર્ષ તો થઈ ગયો છે. એટલે હું આ તો કહું છું, મારો દીકરો 5 દીપકભાઈ મારા પેડા પાક્કા. થેન્ક યુ. બરાબર, મારો દીકરો. આ તો કોંગ્રેસને સમાચાર આવ્યા બીજી વાત કે બાબુ આવે છે તમારે બીજી ત્યાં, વાત. એટલે ખુશ થયા છે. એટલે- પણ હજી સુપ્રીમ છે, તમે ચિંતા ના કરો. પણ હાઈકોર્ટના ચુકાદામાં એવું સ્પષ્ટપણે મેં જે વાંચ્યું અને જે પ્રમાણે મેં જોયું એ પ્રમાણેમાં ચોક્કસપણે ઉલ્લેખ છે કે હવે આ ચુકાદાના ઉપર એ સુપ્રીમ કોર્ટમાં નહીં જઈ શકે. ના, અને stay નથી ચૂંટણી- આપ્યો. એટલે stay એમાં નથી શું આપ્યો. છે? એટલે આમાં શું હોય છે કે જ્યારે તમારે જજમેન્ટ આવે છે એટલે stay નથી આપ્યો ચૂંટણી ઉપર. પર્ટિક્યુલર જ્યારે અમારે અપીલનો જે સમય હોય છે એ 15 સમય દિવસ પૂરતો એમને એ રાખે, મને કારણ લાગે છે કે 21 દિવસ કે મહિનો કે 30 દિવસ પર સ્ટે નથી આપ્યો કોર્ટે સ્ટે નથી એમ આપ્યો. કીધું છે કે ધારો કે જે કઈ એક્શન્સ કોન્સ્ટિટ્યુશનલી લેવાના હોય એ તમે લઈ શકો, સ્ટે નથી આપ્યો. એટલા માટે. એટલે એટલે ચોક્કસપણે સુપ્રીમ આવી કોર્ટમાં જવાનો વિકલ્પ તો છે. વિકલ્પ છે પણ સ્ટે નથી આપ્યો એ હાઈકોર્ટે. નથી આપ્યો, yes. બરાબર. એટલે ત્યારે બીજી ઘટના કહું એ જ ઇલેક્શનની કે ચૂંટણીનું રિઝલ્ટ આવે અને રિટર્નિંગ ઓફિસર કેટલાક નેતાઓ જોડે ફોન ઉપર વાત કરતા પકડાય અને એની વિરુદ્ધમાં ફરિયાદ થાય. મતગણતરીમાં ડિસ્ક્રિપન્સી થાય. આપણે ઈવીએમની વાત નથી કરતા, પોસ્ટલ બેલેટની ડિસ્ક્રિપન્સીમાં પણ કોર્ટમાં સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના વિરુદ્ધમાં આજે પણ કોર્ટમાં કેસ ચાલુ છે અને ટૂંક સમયમાં ચુકાદો આવશે અને અમને વિશ્વાસ છે કે કોર્ટ આનો પૂરતો ન્યાય કરશે. એટલે ત્યાં પણ એવી ઘટના ઘટી કે ઇલેક્શન કમિશન એટલે રિટર્નિંગ ઓફિસર મોબાઈલ જોડે જ્યાં પણ ગણતરી હતા જ્યાં ન રાખી શકાય એવી જગ્યાએ મતગણતરી સેન્ટરમાં ઉભા રહીને માહિતી સબજુડિસ મેટર વધારે સારું છે. હું તમને કહું સબજુડિસ મેટર છે પણ આ તો વાત છે. હું કહું છું ને ચુકાદો કોર્ટ આપશે, ચુકાદો તો કોર્ટ આપશે. સુજલભાઈ, પણ હું કહી દઉં કે જ્યારે સબજુડિસ મેટર થયેલી હોય પણ મેં તો એવું કીધું એવો કેસ ચાલે છે. તો શું- તો- અપેક્ષા રાખીએ તો છીએ શું કે આપણે- unbiased way માં આપણે ઇલેક્શન કોર્ટ- આપણે કમિશન હાઈકોર્ટ ઉપર ભરોસો નથી અરે એવું પૂરેપૂરો પૃથ્વીરાજ ભરોસો ભાઈ છે, કહી દે. પૂરેપૂરો ભરોસો છે. એટલે તો આજે આ ચુકાદો પ્લેટફોર્મ આવ્યો ઉપર ત્યારે હું એમ કહું પૃથ્વીરાજ ભાઈ છું એવું declare કરી દે કે મને ઇલેક્શન અમને કમિશનની હાઈકોર્ટ વાત ઉપર ભરોસો છે. નથી. અમને ભાઈ, ઇલેક્શન એમણે ક્યાં કમિશન ઉપર કીધું? પ્રશ્ન
ઉપાડીએ છીએ. પણ આ અરે ચર્ચા ઇલેક્શન કરો. કમિશન ઉપર અત્યારે પ્રશ્ન પબુબાવાની ઉપાડવા પડે ચર્ચા કરો ને છે. તમે. અરે ઇલેક્શન કમિશન ઉપર પ્રશ્ન ઉપાડવા પડે છે. તમે જે રીતનો સમગ્ર દેશમાં માહોલ બનાવ્યો છે, બંધારણીય સંસ્થા ઉપરનો જે દુરુપયોગ, બંધારણીય સંસ્થાનો દુરુપયોગ તથા એનો જે યુઝ ગમે રીતે ચૂંટણી જીતવા માટે કરી રહ્યા છો, એ યોગ્ય બાબત નથી. દેશના લોકતંત્ર માટે ખતરાની બાબત છે, ચિંતાની બાબત તમે છે. એમ માનો છો કે ત્યારે હું પબુબાને બીજી જે મત ઘટના મળ્યા એ ખોટા મત મળ્યા હતા? ચોક્કસ નહીં, પણ એમને ભૂલ કરી છે ને. ચોક્કસ નહીં. હું તમે ક્યાં કહું છું? પ્રજાની પ્રજાએ ચૂંટીને મજાક ઉઠાવો મોકલ્યા. છો. પ્રજાએ ચૂંટીને મોકલ્યા. બીજા કિસ્સા કહું છું તમને. પાર્થિવરાજભાઈ, ભગવાન બારડને કોણે ફરીથી ચૂંટીને તમારે મોકલ્યા? દ્વારકામાં. ભગવાનભાઈ બારડને કોણે ચૂંટીને મોકલ્યા હતા? તમારે ભગવાનભાઈ બારડને કોણે પ્રજા સમક્ષ ચૂંટી? જવાનું છે ફરીથી. આવી રીતે પ્રજા સમક્ષ આવો દ્રોહ ભગવાનભાઈ ના મૂકો બારડને તમે. કોણે ચૂંટીને મોકલ્યા હતા? તાલાલાની જનતા નહીં. બાબુબા, તમે છાતી ત્યારે તાલાલાની ઠોકીને જનતા જીતેલા છે. તમારા તાલાલાની પાસે જનતા જોડે મજાક નથી કર્યો. મેરામણ ઉપર. ભગવાનભાઈ બારડને કોણે ચૂંટીને મોકલ્યા હતા? ભગવાનભાઈ બારડની પણ ચર્ચા થાય એટલા માટે કરવી પડે કે ઇલેક્શન કમિશને સામાન્ય રીતે જે વાત કરી, સ્ટે નથી આપ્યો. ભગવાનભાઈ બારડને તો સ્ટે આપ્યો તો છતાં નોટિફિકેશન ઇલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવ્યું. ભ્રષ્ટાચારમાં હતા. અરે તમારા તમને ભ્રષ્ટાચાર સિવાય તમને જોઈએ છે શું? પુરુષોત્તમ સોલંકી શેમાં હતા? નરેશ કાછડિયા શેમાં હતા? ભારતની વાત હે, કરો નહીં, ને. નરેશ કાછડિયા શેમાં ભારતની હતા? વાતચીત કરો એટલે હે, તમારે- પુરુષોત્તમ સોલંકી એટલે તમારે શેમાં હતા? ભ્રષ્ટાચાર કરવાનો તમારા શરૂ છે. પોરબંદરના ધારાસભ્ય અને ખુલ્લું મંત્રી લાયસન્સ છે, તમને શેમાં પ્રજા હતા? આપેલું છે. પોરબંદરના ધારાસભ્ય એ કહો શેના તમે માટે અમને. સજા પડી હતી? વાત કરો છો. પોરબંદરના ધારાસભ્યને ભ્રષ્ટાચારની સજા નહોતી પડી? પુરુષોત્તમ સોલંકીને 400 કરોડના ફિશરી કાંડની સજા એટલે નહોતી તમારે પડી? ભ્રષ્ટાચાર તમે કરવો છે, કેવું છે તમારું? તમે એસ્ટાબ્લિશ કરો છો અને જે અનબાયસ અમે તો ભ્રષ્ટાચાર બંધારણીય નાબૂદીની સંસ્થાનો વાતચીત કરીએ દુરુપયોગ કરો છો એટલે ચર્ચા કરવી પડે ભ્રષ્ટાચારની છે. નાબૂદીની બંધારણીય વાતચીત કરીએ. સંસ્થાનો તાકાત છે તમારામાં? દુરુપયોગ બતાવો તમારા બંધારણીય મેનિફેસ્ટોમાં. બંધારણીય સંસ્થાનો દુરુપયોગ કરો છો એટલે તમને ખુલ્લા પાડવા પડે છે. તમારા તમે મેનિફેસ્ટોમાં ભ્રષ્ટાચાર અરે વિશે તમે તમારા બોલ્યા A to છો. Z બોલું. અમે તો નાબૂદ તમારા કરવાની તમારા વાતચીત A to કરીએ Z છીએ. બંધારણ, વાત કરો છો. તમારા ભ્રષ્ટાચાર બોલું. પ્રજાને A to Z છેતરવાની બોલું. બંધ કરો. A for અદાણી, B for બાલ્કો, C for ચીકીકાંડ, D for ડાલકાંડ, E for earthquake relief કાંડ, F for fishery કાંડ, એમ કરીને Z સુધી લઈ જઈશ. બોલશો નહીં. હવે સુજલભાઈ બહુ બોલશો સરસ તમને નહીં. કહું છું. સરસ કહું બોલશો છું. નહીં. પાર્થિવભાઈ stop. એક બરાબર. મિનિટ, એક મિનિટ. શેના માટે હવે stop? તમને કહું. અરે રાફેલ તમે એટલે શું? અમને શેના માટે રાફેલ બોલવા માટે એટલે બોલાયા શું? છે? રાહુલ રાફેલ. અરે રાફેલનું કૌભાંડ છે. રાહુલ. રાફેલનું કૌભાંડ જોઈ લો. સુપ્રીમ કોર્ટે શું આ કીધું? નવી એબીસીડી આજે નહીં. રાફેલના કિતાબમાં રાફેલ શું એટલે કીધું? શું? રાફેલ રાહુલ એટલે એટલે કે જે અરે આયા ફેલ, તમારા રાહુલ મંત્રી ફેલ. તમારા મંત્રી કભી ગ્રેજ્યુએટ થે. ખોટા તમે એફિડેવિટો કર્યા છે. અરે મોદી પ્રજા એક જોડે મુમકિન હૈ, અરે મોદીજીએ સમજી બી જાઓ. એ જ કર્યું હતું. પોતે પરિણીત છે કે અપરિણીત છે એની ખાલી રાખી હતી અને લોકોને છેતરવાનું કામ તમે કર્યું હતું. કુંવારા આપું જોઈને તું ને. શું પરણી શકતા અરે નથી આપો ને તમે. પણ પુરાવા. કોઈ તમે આપતું નથી ખોટી તમને. વાત કરો ને. તમે ખોટી વાત પરણવા કરો જાઓ ને. ને. ખોટી વાત કરો ને. યોગીન બનાવી દો. લોને બહુ ચિંતા હોય તો. રાહુલજીને પરણાવો યોગીને તમે. પરણાવી દો ને. તો. પરણેલા છે જો. એમની ચિંતા કરો ને. આ તમે બંધારણીય નરેન્દ્રભાઈની તમે ચિંતા સમજો. કરો. તમે મને કર્યો આવો આક્ષેપ. ચૂકવણી. તમે કર્યો આક્ષેપ. તમે કરશો તો હું કરીશ. તમે રાફેલ તમે કરશો કીધું, રાહુલ રાફેલ. ફેલ. રાફેલમાં ચોક્કસપણે પુરવાર થઈ ગયું છે આ રાહુલ કે ફેલ. ચોકીદાર ચોર રાહુલ છે. ફેલ. રાફેલમાં ચોક્કસ પુરવાર થઈ ગયું ચોકીદાર ચોર છે. અરે ચોર તો ચોકીદાર તમે ચોર લોકો છો. છે તો પુરવાર થઈ ગયું છે. અરે ચોર અરે ચોકીદાર ભાગીદાર પણ છે અનિલ અંબાણીનો. તમે એ એમ પણ કહો, પુરવાર તમે થઈ ગયું છે. ચોકીદાર છો, તમે ચોર છો, તમારી ચોકીદાર જાતને ભાગીદાર સાબિત પણ કરો છે છો. અંબાણીનો. એ પણ પુરવાર થઈ ગયું છે. ટેંગ જય દ્વારકાધીશ. આપણે દ્વારકામાં જઈએ. ચોક્કસપણે ચર્ચા કરવી પડે. અમે ચર્ચા કરીએ. રોકેટ શું કામ વચ્ચે શું કામ બોલે છે? તમે અમને બોલવા માટે બોલાયા છે. ત્યારે અમે ઇલેક્શન કમિશનના પ્રશ્નો ઉપર પણ અમે ભાઈ, ઇલેક્શન કમિશન 5 વર્ષ બાયસ તમને ઘરે બાયસ બેસાડ્યા અફેર છે. તમારે બે બોલવાનું જ ઉપયોગ છે કરે ઘરે તો વાત બેસીને. કરવી પડે ને. પછી શું કામ વાતચીત અરે કરો? તમે જે કર્યું છે 5 વર્ષમાં લોકોને લાઈનમાં ઉભા રાખીને 150 લોકોની જીવ લઈ લીધા છે. સામાન્ય માણસો જે ઈમાનદાર માણસો હતા એમની ઉપર તમે આંગળી કરી અને ઈમાનદાર પ્રામાણિક લોકો 150 ને નોટબંધીમાં જીવ લીધા છે. ભાઈ પાણી આપો એમને. નોટબંધીમાં ના બિલકુલ નહીં. નોટબંધીમાં એક સાઈડ ક્યારે વાત 150 સિટીઝનના તમે જીવ લીધા છે પ્રામાણિક સિટીઝનના. એના જવાબ તમને પ્રજા તમારી જોડે માંગવાની છે. પણ સુજલભાઈ એક વાત તમને કરું. પાણી પર. રાફેલનો અર્થ શું થાય? ર એટલે રાફેલનો રાજીવ અને મતલબ ફેલ એ એટલે થાય ફેલ. ચોકીદાર ચોર છે. રાહુલ રાફેલનો ફેલ. અર્થ એ થાય કે ચોકીદાર બાકીદાર છે. દેશને આ ફેલ થયેલો શું વડાપ્રધાન બનવાનો હતો? સુપ્રીમ કોર્ટમાં આવશે એટલે ખબર પડશે ને. અત્યાર સુધી શું કહેતા હતા? અત્યાર સુધી શું કહેતા હતા? હવે બોલો ને. રાફેલ ના, રાફેલમાં ચોકીદાર I am ચોર. fail. રાફેલમાં ચોકીદાર ચોર છે અને ચોકીદાર બાકીદાર છે. પાણી હવે એમને પીવું પડે છે. ચોરી કરી હોય એટલે પાણી પીવું પડે. એટલે ચોક્કસ રીતે જ્યારે મુદ્દાની ચર્ચા કરતા હોઈએ ત્યારે ઘણા બધા મુદ્દાની વાત કરવી પડે. ઇલેક્શન કમિશન માં વાત એટલા માટે કરવી પડે કે મધુ શ્રીવાસ્તવ સિટીઝન્સને જે કહેવાય કે મતદારોને અને જે ચોથો સ્તંભ મીડિયા છે એને જાહેરમાં ધમકી આપે, ઠેકાણે પાડી દેવામાં અને મારું રાજકારણ પક્ષે તો પતાવી દેશે એવી ધમકી આપે અને એને માત્ર નોટિસ
કેમ કોઈ પગલા નહીં? તમારે શું એટલે કરવું? બે મોઢાની વાત, ઉપર સાહેબ કે તમને ઇલેક્શન જાઓ, કમિશન પકડાઓ કોર્ટને વાતચીત કરો છો. ઇલેક્શન કમિશનના અનબાયસ પ્રજાનો મત નથી જીતી શકતા એટલે જુદા આક્ષેપો કરો છો. અનફેર મીન ઉપર અમે અવાજ ઉપાડીશું. તમે અમારો અવાજ નહીં રોકી શકો. દીપકભાઈ, આ 5 વર્ષમાં પ્રજાનો અવાજ જે રોકવાનું પ્રશ્નો કામ કર્યું છે. ઉઠાવવાના તેના ઉઠાવો બેરોજગાર તમે. યુવાનોનો અવાજ રોકવાનું કામ કર્યું છે. ખેડૂતોનો અવાજ રોકવાનું કામ કર્યું છે. જીએસટી માં વેપારીઓનો અવાજ રોકવાનું કામ કર્યું છે. આંખ મારવાનું કામ કર્યું છે. રાફેલમાં ચોરી કરવાનું કામ કર્યું છે. પીડીએસમાં ચોરી કરવાનું કામ ચલો, કર્યું છે. કરવાનું કામ કર્યું છે. રાફેલમાં ચોરી એ બોલો. કરવાનું કામ કર્યું છે. એ બોલો. બેન દીકરીઓની જાસૂસી કરવાનું પાપ કર્યું છે. બોલો, જવાબ આપો. અરે અમે તો જવાબ અરે આપીએ દાદા, છીએ. સ્ટુડિયોનું વાતાવરણ નલિયા ગરમ થઈ ગયું છે. કાંડમાં EVM થી જવાબ આપે છે. નલિયા જેવા કાંડમાં શું એટલે તો કર્યું અમે છે 5 એ પ્રજા વર્ષથી જાણે છે. સત્તામાં છીએ. ઉન્નાવમાં શું કર્યું છે પ્રજા જાણે છે. ઠીક, પાર્થિવભાઈ, આ છે ટેકનિકલ બાબત અને મને મારા જ્ઞાનમાં જ વધારો કરવા એક પ્રશ્ન પૂછું છું. બની શકે કે તમને એમ લાગે કે આ પ્રશ્ન ના હોવો જોઈએ, પણ જ્યારે બોગસ શિક્ષકોનું કૌભાંડ પકડાયું હતું ને ત્યારે સરકારે એવી ફરજ પાડી હતી કે દરેક શિક્ષકને કોર્ટમાં પૈસા સરકારી નાણાંનો લીધા છે ખોટી ડિગ્રીના આધારે, એટલે પૈસા જમા કરાવવાના પછી જ એને જામીન થશે. પબુબા અત્યારે ગેરલાયક ઠરે છે. 2 વર્ષથી જે એમણે પગાર લીધો હરિભાઈ, એનું શું હવે? નહીં, એટલે એ ટેકનિકલી તો એટલે જો એમને સુપ્રીમ કોર્ટમાં જાય અને સ્ટે ન મળે તો ટેકનિકલી એમણે જમા કરાવવા જોઈએ, નૈતિક રીતે પણ જમા કરાવવા જોઈએ. અને પબુભા તો સમૃદ્ધ છે એ બાબતમાં, એટલે એ તો મને લાગે છે કે પબુભા તો સામે ચાલીને કદાચ ચેક ઇસ્યુ કરી દેશે. સમજ્યા? આજે તો એમણે બહુ ડાયરાની સ્ટાઇલમાં કહ્યું કે એમ કે અમને તો વાંધો જ નથી, ફરીને લડી નાખશું એક વખત વધારે, એમ કે ચૂંટણી. એમાં કેમ કોઈ કે કહ્યું કે એમ કે આટલો ખર્ચો જે થાય છે, ખર્ચાની બાબતમાં પણ તમે કહો છો એ તમારી વાત સાથે હું સંમત છું કે પબ્લિક મની આમાં જાય છે. પણ અને બીજું મને લાગે છે દીપકભાઈ વધારે સારી રીતે આપણને કહી શકે કાયદાકીય બાબત કે કેટલા તો કે એસેમ્બલીના 25,000 રૂપિયા જમા કરાવવાના, પેલાના કંઈક 50,000 કે લાખ રૂપિયા જમા કરાવવાના. હવે 25,000 કે 50 લાખ રૂપિયામાં ચૂંટણી લડાતી નથી. વિધાનસભાની ચૂંટણી પણ કરોડોમાં લડાય છે. ધારો કે હમણાં જે ગુજરાતની અંદર જે ભાવતાલ ચાલે છે એમાં તો મને લાગે છે કરોડોમાં બોલાય છે. એટલે ટૂંકમાં આ એક પ્રજાની ઉપર એ બોજ છે, આર્થિક રીતે પણ પેલું છે. અને હું માનું છું કે એ વસૂલ તો કરવા જોઈએ. અને બીજું ટેકનિકલ મુદ્દો છે, એમણે એમ છેતરપિંડી નથી કરી એ બાબત સાથે હું સંમત છું, કારણ કે એ ચૂક્યા છે. પણ ચૂક પણ છે ને કાયદાની રીતે તો ચૂક છે. એટલે એ અને બીજું તમે શિક્ષકોનું કૌભાંડ કહ્યું, હમણાં જ મને લાગે છે ગુજરાતમાં એ થયું અને બધાને મને લાગે છે કે ચૂકવવાની વાત પણ કરી. પણ હરિયાણામાં જે કૌભાંડ થયું એમાં તો છે ને ત્યાંના મુખ્યમંત્રીને તિહાર જેલમાં નાખી દીધા હતા, એટલે ચૌટાલાને. મને લાગે 10 વર્ષની જેલ થઈ હતી. ઇવન લાલુ પ્રસાદને પણ આ વસ્તુ થયેલી. એટલે આ તો ગંભીર બાબતો છે. પણ હું માનું છું કે આ ફરીને ચૂંટણી થાય એવી એક શક્યતા ઊભી થાય છે. આમાં ટેકનિકલ મુદ્દો છે. પણ મારે જે કહેવું છે ને સુજલભાઈ એ છે કે ચૂંટણી પંચની પાસે કોઈ અધિકાર નથી એક્શન લેવાનો. ચૂંટણી પંચની પાસે કોઈ અધિકારીની સામે, ચૂંટણી અધિકારીની સામે પણ એક્શન લેવાનો કોઈ અધિકાર નથી. એ માત્ર ભલામણ કરી શકે, રાજ્ય સરકારને કે કેન્દ્ર સરકારને ભલામણ કરી શકે. બાકી એને સરપાવ આપવાનો પણ અધિકાર નથી અને કાં તો એક્શન લેવાનો પણ અધિકાર નથી. એટલે ચૂંટણી પંચ એ રીતે ભલે આપણે બંધારણીય હોય, પણ જ્યાં સુધી ચૂંટણી પંચનો પોતાનો સ્ટાફ ન હોય, નખ વગરનો વાઘ, એક્ઝેક્ટલી દાંત છે જ નહીં એના. અને તમારે છે ને ચૂંટણી પંચને જો 90 કરોડ મતદારો છે આખા દેશમાં, અને ચૂંટણી પંચને 1 કરોડ અધિકારીઓ કર્મચારીઓ એનું ચૂંટણીનું આયોજન કરવા માટે જોઈએ છે. એ લાવે ક્યાંથી? તો સરકારની પાસેથી જ લાવે. અને આ અધિકારીઓ કર્મચારીઓની વફાદારી તો સરકાર, જે જ સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એના પ્રત્યે હોય. અને આને તો માત્ર ભલામણનો જ અધિકાર છે, આનો બીજો કોઈ અધિકાર નથી. તો એના મને એવું લાગે છે કે તો એ આ વાત મધુ શ્રીવાસ્તવ સારી રીતે જાણતા હશે એટલે જ ડર રાખ્યા વગર બેફામ બોલે છે. ના, મધુ શ્રીવાસ્તવ નહીં, બધા જ લોકો જે બેફામ નિવેદનો કરે છે. નરેન્દ્ર મોદી સુદ્ધા, જેમ કે ચૂંટણી પંચે કહ્યું છે કે ભાઈ આ છે ને આપણી આર્મીનું કે આપણે બાલાકોટનું કે પુલવામાનું એ નથી વાત કરવાની ચૂંટણી પંચ, કારણ કે આખો દેશ એની સાથે છે. આપણા દેશની સુરક્ષા હોય ત્યાં આગળ
કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી અલગ નથી, આખો દેશ એક છે, દેશની સુરક્ષાની વાત છે ત્યારે, પણ તેમ છતાં એ બેફામપણે બોલે છે. પણ હરિભાઈ એક વસ્તુ એમાં કહીશ કે સામે કાઉન્ટરમાં પણ જ્યારે કોંગ્રેસે પોતે એવા કેટલાય સવાલો ઊભા કર્યા છે કે જ્યાં દેશની સુરક્ષાની વાત આવતી હોય, સૈન્યની વાતચીત આવતી હોય, તો આ બાબતમાં જ્યારે કરે ત્યારે જવાબ આપવો પણ એક ભારતીય જનતા પાર્ટીની કે એની એક ફરજ બને છે. બીજી વાત કે જ્યાં આની પહેલાં પણ મારે આજે ડિબેટ હતી એમાં વાત હતી કે સૈન્યના નામે કે આ સર્જિકલ સ્ટ્રાઇકના નામે અમે કોઈ ચૂંટણીનો મુદ્દો બનાવતા જ નથી, બનાવવાના પણ નથી. સવાલ એટલો છે કે જે ભારતીય જનતા પાર્ટી કે સરકારની જે અત્યારની જે ફરજ બને છે કે જે પુલવાનો જે એટેક થયો એ આખા દેશ માટે દુઃખદાયક હતો. સમગ્ર વિશ્વએ આની નોંધ લીધી છે કે આતંકવાદ સામે લડવું જોઈએ. હવે લડવા માટેના એના જે પ્રિકોશન્સ છે આ બધા જાણે છે, નાનું બાળક પણ હોય એ પણ જાણે છે કે કોઈ પણ આતંકવાદી જ્યારે થાય તો એને પોષે છે કોણ? તો પાકિસ્તાન પોષે છે. પણ કોઈ લવ લેટર પાકિસ્તાનને કોણ લખે? સીધું પોતે એટલે જ મળવા ગયો હતો. બિરયાની ખાવા કોણ જાય? એમની વાત નરેન્દ્રભાઈ. પાર્થિવે ખંડન કરવાનો ટાઈમ આપી. સાલ અને સાડી કોણ આપલે કરે? તો કે નરેન્દ્રભાઈ. એટલે બે મોઢાની વાતો ના કરો. તમે માત્ર ને માત્ર પાકિસ્તાનના પીએમ જોડે ડેટિંગ અને લવ લેટરની જે પ્રક્રિયા કરો છો દેશ જાણે છે. ત્યારે 167 એકે વાર મનમોહનસિંહ ત્યાં પાકિસ્તાનના પ્રવાસે નથી ગયા. તમે તો વગર મંજૂરી ઉતરી ગયા હતા, લેન્ડ થયા હતા, સીધા લેન્ડ થયા હતા. નરેન્દ્રભાઈ તો વગર બિરયાની ખાવા પહોંચી ગયા હતા, કેક ખાવા પહોંચી ગયા હતા. આમંત્રણ વગર પાકિસ્તાન જાય એવા પહેલા પીએમ હશે આ દેશના. પાકિસ્તાન 167 અધિકારીઓ, 167 ભૂતપૂર્વ અધિકારીઓ આજે લેટર લખ્યો છે કે સેનાના નામે રાજનીતિ બંધ કરો. અને આપણા રૂપાણી સાહેબ તો એવું કે છે કે જો કોઈ શહીદના ઘરના કે પરિવારના એમના પત્ની પણ જો આક્ષેપ કરે તો એ પણ દેશદ્રોહી. જે પરિવારે બલિદાન આપ્યું છે સિપાહી તરીકે, સૈનિક તરીકે, એને પણ દેશદ્રોહી મત લેવા માટે જાહેર કરી દે છે. એટલે આવા બેવડા ધોરણ આટલી હદે નીચે પડી જવાનું. એનો જવાબ લઈ લઈશું દીપકભાઈ, એનો જવાબ આપી દો. આ ખરેખર ગંભીર બાબત છે. નહીં એટલે જે વાતચીત કરે છે હું એટલું. અને બીજું એમના જનરલ વીકે સિંહે કીધું તું કે મોદી સેના કીધું ને તો દેશદ્રોહી કોણ કહેવાય? યોગી કહેવાય. યોગી દેશદ્રોહી છે એ પણ વીકે સિંહે કીધું તું. શું પગલા લીધા ભારતીય જનતા પાર્ટીએ યોગીજી ઉપર? પાર્થિવ રાજભાઈ તમારે જેટલું આરોપ મૂકો એટલા મૂકો. અરે અમે નથી, તમારા બોલે છે, અમે કોઈ આરોપ નથી મૂકતા. તમારા કહે છે કે યોગી દેશદ્રોહી છે. જનરલ વીકે સિંહ એમ કહે છે દેશદ્રોહી છે. અમે ક્યાં કહીએ છીએ? જનરલ વીકે સિંહ એમ કહે યોગીજી દેશદ્રોહી છે. હું તમને એક વાત કહું છું સુજલભાઈ, કોંગ્રેસની ભલે 3 આંકડામાં નથી પહોંચી શકી સંસદમાં, તમે બેમાં હતા પહેલા ભૂતકાળમાં, પણ આ મુદ્દો એ સંસદમાં લઈ શકત. શું કામ એ જાહેર પ્રજામાં બોલે છે? આ ભારત દેશની પ્રજા. તમારે વિશ્વમાં શું આ દેશને બદનામ કરવો છે? અલુવાલિયા સાહેબ બોલ્યા ત્યારે શું થયું? તમારે ઠાકરે બોલ્યા ત્યારે શું થયું? પણ સહયોગી ઉદ્ધવ ઠાકરે બોલ્યા ત્યારે શું થયું? પણ આ ઘટના ઘટ્યા પછી અત્યારે બાલાકોટના નામે કે પુલવામા નામે મત માંગે છે અને લવ લેટર તો પાછા પાકિસ્તાનના પીએમ ને કહે છે અને પાકિસ્તાનના પીએમ એમ કહે છે કે નરેન્દ્રભાઈ આવે તો અમારા માટે બહુ સારું. એટલે સમજાતું નથી આ બે વચ્ચેનો કેવો પ્રેમ છે. નરેન્દ્રભાઈ અને ઇમરાન ખાન વચ્ચેનો પ્રેમ સમજાતો નથી. પાકિસ્તાન માટેનો નરેન્દ્રભાઈનો પ્રેમ સમજાતો નથી. એના માટે તમે શું કામ નવાઝ શરીફને ગળે લગાડો છો? તમે કેમ ઇમરાન ખાનને એટલે કે છે તમારે મેચ્યોર થવું. એ તો પ્રજા જવાબ આપશે. એમનું માનસ લોકો સમજી ગયા છે. ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદે નીચે પડવા માટે તૈયાર છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે કોઈ પણ કક્ષાએ જવા તૈયાર છે. એને કોઈ જાતનું એમાં નૈતિકતા નથી, ગરિમા નથી. કોઈ પણ ભોગે એમને ચૂંટણી જીતવી છે, બસ બીજી કોઈ વાત નહીં. પછી એમાં ઈડી નો ઉપયોગ કરવો તો ઈડી નો કરવાનો, ઇલેક્શન કમિશન નો ઉપયોગ કરવો તો ઇલેક્શન કમિશન નો કરવાનો, સીબીઆઈ નો કરવો તો સીબીઆઈ નો કરવાનો. ગંભીર આરોપ છે, ગંભીર આરોપ છે. મારો સમય ગંભીર આરોપ છે. આખી ડિબેટ દરમિયાન તમે જોયું હશે હરિભાઈએ બહુ શાંતિથી જવાબ આપ્યા. તમારા સવાલના મેં પણ શાંતિથી જવાબ આપ્યા. પાર્થિવ રાજભાઈ કામ તમે કર્યું હતું જે કરો છો સમગ્ર દેશ. હવે એમને બોલવા દો. જે સમગ્ર દેશમાં પોલરાઇઝેશન ને ઉશ્કેરવાનું કામ કરો છો એટલે પછી તબિયતનું ધ્યાન રાખો. ના ચિંતા નહીં, મારી તબિયત એકદમ સરસ છે. તબિયત એમની બગડવાની છે ચૂંટણી રિઝલ્ટ જોઈને. જે જૂઠા વાયદા કર્યા છે ભોગવવું તો પડશે ને. જુમલાઓ આપ્યા છે. જોરથી બોલવું, જૂઠું બોલવું અને વારંવાર પાર્થિવ રાજભાઈનું કામ.
મેં હમણાં જ જે કીધું, જોરથી ને જોરથી કોણ જુઠ્ઠા બોલે? જુમલેબાજીના વાયદા કોણે કર્યા હતા? સુજલભાઈ 15 જોરથી લાખના કોણ બોલે? વાયદા કોણે કોણ બોલે કર્યા છે હતા? જોરથી? 2 કરોડ રોજગારના ભારતીભાઈ, વાયદા તમે કોણે બોલો કર્યા? છો. વાતો 15 લાખના વાયદા કોણે કર્યા? 2 કરોડના એ વાયદા તમે કોણે કર્યા હતા. નોટબંધીના વાયદા કોણે કર્યા? તમે કર્યા હતા. જોરથી જુઠ્ઠું બોલવાનું. 2014 અને વારંવાર બોલો. કોણ બોલે વારંવાર છે? તો તમે બોલો છો. કોણ બોલે? જોરથી બોલવાનું, જુઠ્ઠું બોલવાનું એ ભારતીય જનતા અને પાર્ટીનું વારંવાર બોલવાનું. બોલવાનું. હા, પણ તમે જ બોલો છો એ જ કહું છું. એટલે પણ યાદ અત્યારે કરાવવું પ્રજા પડે. જુએ છે, તમે બોલો છો. પ્રજા જોવે છે, યાદ કરાવવું પડે છે કે તમે જુઠ્ઠું બોલો છો. તમે જુઠ્ઠું બોલો તો અમારે કહેવું પડે ને. એટલે પાર્થિવરાજભાઈની આ શું ગળથૂથીમાં મળેલી છે, કોંગ્રેસની જ આ સ્ટાઇલ છે આખી. પણ જુઠ્ઠું બોલવાની સ્ટાઇલ નથી, એ ભારતીય જનતા પાર્ટી મળેલી છે. સારું છે કે અમને એ ગળથૂથી નથી મળી. જે જુઠ્ઠું સૈન્ય બોલવું. જેના ઉપર આખા દેશની સુરક્ષાનો હાથ છે, એના ઉપર સવાલ ઉઠાવવા તો એ કોંગ્રેસ સરસ રીતે કરી શકે છે. SS અલુવાલે સાહેબ કેન્દ્રીય મંત્રી ભારતીય જનતા પાર્ટીના એ સવાલ ઉપાડે તો એ ભારતીય જનતા પાર્ટીમાં નહોતા. પ્રજાને ઉદ્ધવ ઠાકરે એમના સહયોગી પ્રશ્ન ઉપાડે એ શેમાં હતા? તમે બ્રેક પહેલા કહી ગયા હતા, હવે એમને ખંડન કરો. આ તમે જે વચ્ચે બોલ, જુઠ્ઠું બોલે મારે તેમને કાઉન્ટર તમને મને બોલવા જ બોલાવ્યો છે. હા હા જુઠ્ઠું બોલે બોલો. મારે counter કરવું પડે. હું ને હરીભાઈ તો પાણી પીએ છે, સાંભળીએ તમે. જુઠ્ઠું બોલે મારે કાઉન્ટર ના કરવા પડે. ક્યાંકથી હવે મેં તો દર્શક છીએ. પણ સુજલભાઈ જુઠ્ઠું બોલે મારે બોલવું પડે. જુઠ્ઠું ના બોલે ને તો મને કોઈ વાંધો નથી. સારું ભાઈ, તમે સાચું બોલો. તમે આજે પણ મારી વાત સાંભળો. પબુબાથી છેક અત્યારે પણ એમને બોલવા દો, પછી ખબર પડે કે સાચું છે કે જૂઠું. પબુબાથી તમે છેક પાકિસ્તાન સુધી લઈ ગયા છો, બરાબર છે? પણ એ મુદ્દા હું ઉપર ક્યાં લઈ પાછા ગયો છું ભાઈ, તમે બે જ લઈ ગયા. પબુબાથી પાકિસ્તાન, પબુબા ટુ પાકિસ્તાન via તમે નરેન્દ્રભાઈ કોમેડી શો મોદી. બનાવી દીધો આજે. નહીં, પબુબાથી પાકિસ્તાન via નરેન્દ્રભાઈ મોદી. ના એ તમારી પાસે કોઈ મુદ્દા નથી એટલે તમે લવ લેટર કોણે થઈને લખ્યો હતો? સિદ્ધુને કોણે મોકલ્યો હતો? લવ લેટર કોણે લખ્યો હતો? સિદ્ધુને કોણે અને મોકલ્યો હતો? આમંત્રણ વગર ત્યાં કોણ પહોંચ્યું હતું બિરયાની ખાવા? ફારૂક અબ્દુલ્લાને ઊભો કોણે કર્યો છે? આપણે શું કહેવાય, નહીં બોલે. કોને? અમે થોડી મોકલ્યો હતો, તમે મોકલ્યા હશે. ફારૂક તમે જાણો? અબ્દુલ્લાને પેદા અમે કોણે થોડા- કર્યો છે? અમે થોડી પેદા કર્યો છે, એના ફાધરે પેદા કર્યો. શું બોલો છો? ઇતિહાસ યાર, નથી તમે જાણતા. હદ કરો છો યાર. સંયમ, એમના પરિવારે- સુરુચિનો ભંગ. એમનો પરિવારે જન્મ આપ્યો, અમે થોડા જન્મ આપ્યો યાર દીપકભાઈ. એટલે કાશ્મીરની આ જે જીન્ના પરિસ્થિતિ જીન્ના છે, એમને સેક્યુલર લાગતા હતા, ત્યાં દંડવત કરવા પહોંચી ગયા હતા. નવાઝ શરીફ માટે શું પ્રેમ હતો તો અહીંયા ઇન્ડિયા બોલાવી લીધા. અચ્છા, આ તો ઠીક કે આતંકવાદી હુમલો દેશમાં થાય અને એની તપાસ કરવા ISI ને બોલાવ્યો હોય, આવો ઇતિહાસનો પહેલી વાર દો દાખલો. પાકિસ્તાનની ISI અને પઠાનકોટમાં હુમલો થાય, પાકિસ્તાનની ISI પઠાનકોટમાં તપાસ કરે? કઈ રીતે ચલાવી લેવાય? આપણા પોતાના એરબેઝ ઉપર ISI ને બોલાવાય કઈ રીતે? આનથી મોટો ગંભીર પ્રશ્ન સિક્યોરિટીનો કે નથી. જુઓ સુજલભાઈ, એક વાત કહી દઉં. પાર્થિવરાજભાઈ હવે હદ અટાવે છે. આ સત્ય દેશની- બોલું છું. આ આ દેશની પ્રજા જોવે છે, આમાં હદ શું સુરક્ષાની છે? વાત આવતી હોય અરે ત્યારે તમે પ્રજા જાહેરમાં જોવે આવા statement છે. ના કરી તમે શકો. ISI ને બોલાવી હતી અને મીડિયાના માધ્યમથી તમને સમગ્ર દેશના અખબારોને ટીવી આટલો બધો જો પ્રેમ હોય તો પાકિસ્તાનમાં જઈને બેસો. ઇમરાનના વખાણ ના કરો. પ્રજાને છેતરવાનું બંધ કરી દો. ઇન્દિરાજીના શાસનમાં પાકિસ્તાનના પગ છાતી ઉપર પગ મૂકીને બે ફાડ્યા કરી નાખ્યા હતા. 91,000 સિપાહીઓને દંડવત કરાયા હતા. ત્યારની વાત કરો. વાત કરવા તૈયાર છે આ તમારી દેશની છે. બરબાદી છે તમે ને, હું તમને કહી દઉં. પાકિસ્તાનના કાશ્મીરને પેદા કરનારા આ લોકો છે. લવ લેટર મોકલવાનું કાશ્મીરની અંદર પાપ તમે આતંકવાદીઓની કરો છો. ઢીલી લીટી આતંકવાદી નાખી છે. હુમલો દેશમાં થાય, ISI ને બોલાઈ કઈ રીતે શકો? તાકાત બોલો તમે તમે દેશ વિરોધી તત્વો છો, તાકાત. ચોક્કસપણે જવાબદારીપૂર્વક કહું છું. 124 એની બાબત. 124 ISI એજન્ટો તમે બોલાવ્યા હતા. દેશદ્રોહીની વાતચીત કરો છો તમે લોકો. ધ્રુવ સક્સેના ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ISI એજન્ટ તરીકે પકડાયો હતો. આ દેશભક્તિની વાતો કરે છે. પાર્થિવરાજભાઈ રાવણે લઈ લઈ સંયમ. પાકિસ્તાનમાં ઇલેક્શન લડો. ખુલ્લા પાડવા પડશે. નરેન્દ્રભાઈને લઈ જાઓ, લાવો ઠીક પછી છે. ચૂંટણી લડાવો. વાતચીત તમારો કરો પ્રેમ છો. પાકિસ્તાનનો પ્રેમ છે, પુરવાર થાય છે. પાકિસ્તાનનો અરે પ્રેમ સ્પષ્ટ તમારો કહીએ છે. છે. ઇલેક્શન ISI ને લડો કોણ ત્યાં જઈને. બોલાવે? ઠીક. લવ લેટર કોણ મોકલે છે? સિંધુને કોણ મોકલે છે? કોને બોલાવે છે? કોને બોલાવે વગર કાનમાં પહોંચો? ફૂંક મારવા મોકલો તો સિંધુને. આમંત્રણ વગર વાતચીત પહોંચ્યા કરો છો. હતા. આમંત્રણ વગર બિરયાની ખાવા પહોંચ્યા હતા. તમે પાછા બે મોઢાની વાતો એટલે શરમ સિંધુને કરો. આમંત્રણ આપ્યું હતું? પાકિસ્તાન આમંત્રણ સીધા આપ્યું હતું, લઈને ગયા પૂછો હતા. સાડી સિંધુનો અને- બી ખુલાસો સાડી માંગે. અને શોલ- સાડી અને શોલની આપ-લે કરનારા અમને પ્રશ્નો પૂછે છે. આ સિદ્ધુને સાડી મોકલો અને તો આખા શોલ દેશે જોયેલું છે. ISI ને બોલાવવાવાળા અમને પ્રશ્નો પૂછે છે. અને જે પક્ષનો વાત કરો છો. કાર્યકર ISI એજન્ટ આ મહેબૂબા મુફ્તી જોડે સરકાર બનાવી હતી, જેને અફઝલને શહીદ કીધો તો. અફઝલ મારે નથી પીવું, તમારે જેવા લોકોનું પાણી પીવાય. અફઝલને શહીદ એ ભાઈ, કીધો તો પાણી સરકાર- મારું છે. અફઝલને શહીદ પાકિસ્તાની કીધો છે તો- પાણી મારું છે. અફઝલ જેવા આતંકવાદીને શહીદ કીધો તો એમની જોડે એમના સત્તા પ્રેમમાં સરકાર બનાવી હતી. તબિયત ચોક્કસપણે ના. ઉજ્જવલભાઈ, દેશના આ પાણી- મુદ્દા ઉપર દેશના મુદ્દા ઉપર કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ ના હોય. બે મોઢાની વાત નહીં કરવાની. સ્પષ્ટપણે પ્રશ્ન એ લોકો પાકિસ્તાનને પ્રેમ કરે. તમે વગર બોલાયા ગયા હતા. રાહુલને અને આ બોલાવ્યા ઘટના, લડે. પુલવામાની ઘટના ઘટી પછી પણ તમે અમે લવ લેટર નીચે લખો ગયા, છો. હવે પાકિસ્તાન તમે લડીને લડે પુલવામાની election. ઘટના ઘટી પછી લવ ઇસ્લામાબાદ લેટર લડીને લખ્યો. લડે. ઘટના ઘટી પછી લવ લેટર લખ્યો છે.
પાકિસ્તાનને લવ લેટર લખવાની જરૂર શું હતી? સુજલભાઈ એક વાત મને કહું? કહો કે આટલી ગંભીર ઘટના પછી જેના નામ ઉપર મત લેવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરે છે તો પાકિસ્તાનને લવ લેટર લખવાની હિંમત કઈ રીતે કરીને કઈ રીતે કેમ લખ્યો? મને તમારી ચિંતા થાય છે. એક વાત એમાં ઇન્ટરફિયરન્સ કરું છું. આ પાણી તો નર્મદાનું છે. એ ના, અત્યારે મારું- એ તો ખેડૂતોને આપતા નથી એનું શું? એ પોતે પીવાની ના કરે છે ત્યારે દેશદ્રોહીની વાતચીત કરે છે. ગાબડા પડે છે એનું તમે શું? રાષ્ટ્રીયને પ્રેમ જાઓ, નથી કરતા. બનાસકાંઠામાં તમે જાઓ. કોને પ્રેમ કરો છો? આપણે મુદ્દાથી બહુ આગળ નીકળી ગયા છીએ. આપણે મુદ્દાસર રહીએ. હરિભાઈ, મારે એક અંતિમ પ્રશ્ન પૂછીને હવે ચર્ચાને વિરામ આપવો પડશે, કેમ કે પાર્થિવભાઈ આજે કંટ્રોલમાં નથી અને એમની તબિયતની મને ચિંતા થઈ રહી છે. ના ના ચિંતા ના કરે. એ મારા માટે સારા સમાચાર છે. ખેર, હરિભાઈ, ગળથૂથીમાં આક્રમકતા પણ છે ને સંયમ છે. ખૂબ સરસ. ભ્રષ્ટાચાર છે. હવે આ ભ્રષ્ટાચાર તો નરેન્દ્રભાઈમાં છે, તો આપણે જાણીએ અદાણી અંબાણીને આપણે રાફેલની ચોરી ખ્યાલ છે, પછી રાષ્ટ્રદ્રોહ છે. જીપીએસસી ની વાત, રાષ્ટ્રદ્રોહી માણસો અમને પાકિસ્તાન પ્રેમ છે. અંગ્રેજોની મુખબીરી કરવા વાળા અમને કઈ રીતે શીખવાડશે? મને એ નથી સમજાતું. અંગ્રેજોની મુખબીરી કરનારા ગાંધીજીના હત્યારાઓ જે વિચારધારાના લોકો છે એ અમને રાષ્ટ્રપ્રેમ શીખવાડશે? એ તો પ્રજા શીખવાડે છે ના, ના, એ તમને. તો પ્રજા શીખવાડશે તમને 2019માં. તમે જે વાયદા કર્યા છે, જુમલેબાજી કરી છે, એનો જવાબ પ્રજા આપશે તમને. ઠીક, હવે મારા પ્રશ્ન પર આવી પ્રજા જાણે છે કે નપાલું નેતૃત્વ જોઈએ છે કે મજબૂત નેતૃત્વ? નાપાક લોકો તો ભારતીય જનતા પાર્ટીમાં બેઠા છે, લવ લેટર ને ડેટિંગ વાળા. નાનું બાળક લવ લેટર ને ડેટિંગ વાળા, નાનું બાળક વડાપ્રધાન જોઈએ છે કે નેતૃત્વવાળું લવ લેટર જોઈએ? એ ડેટિંગ જોશે પ્રજા. રાષ્ટ્ર વિરોધી માણસ જોઈએ છે, પાકિસ્તાન પ્રેમી નરેન્દ્રભાઈને પીએમ જોવા છે કે રાષ્ટ્રભક્ત પાર્ટીના પીએમ જોવા છે, પ્રજા નક્કી કરશે. કારણ કે મારે પેલો શબ્દ નથી વાપરવો, કારણ કે કોડ ઓફ કન્ડક્ટમાં આવી જાય છે, લખેલું છે. એટલે મારી પાસે ઘણા બધા એવા શબ્દો છે એ લોકો કે જે અમે સંયમ રાખીએ છીએ. કાયદાને ગરિમા અને કેમ તોડવો એ ગરિમા અને કોંગ્રેસની સંયમ, ગળથૂથીમાં છે. ગરિમા, સંયમ, નૈતિકતા એ ભારતીય જનતા પાર્ટીના મોઢે શોભતી જ નથી. આપણે મધુ શ્રીવાસ્તવ થી લઈ જીતુભાઈ વાઘાણી બધાના શબ્દો જોયા છે. એટલે અમને ન શીખવાડો સંસ્કારો. તમારા સંસ્કાર સમગ્ર દેશના તમારે પ્રજાજનો- ક્યાં ઇટાલીના સંસ્કાર છે તમારા? તમારા પ્રજાજનો તમારે શીખવાડવાની જરૂર તમારે આ નથી. સંસ્કારની વાત આઈ નથી ગયા એમની કરવાની. ઉપર. એમની ગરિમા અને સંયમ ઉપર ભારતીય આઈ ગયા. સંસ્કૃતિ તમારે ભારતીય જોવાની જ નથી. સંસ્કૃતિની વાત કરવા વાળા બેવડા, મને ખબર છે કે તમે બહેનો માટે શું શબ્દો ઉપયોગ કર્યા છે, દેશ માટે શું શબ્દો ઉપયોગ કર્યા છે, આપણા સંવિધાન માટે શું શબ્દો ઉપયોગ કર્યા છે. આજ લોકો એવું કહેતા હતા કે સંવિધાનને દરિયામાં નાખી દો. આ એમને સંવિધાન માટેનો રિસ્પેક્ટ. રાષ્ટ્રપ્રેમની વાત કરે, 52 વર્ષ સુધી આરએસએસના મુખ્યાલય ઉપર આપણો તિરંગો નથી ફેરાયો, એ રાષ્ટ્રપ્રેમની વાતો કરે છે. અંગ્રેજોની અરે, મુખબીરી જમ્મુ કરવા- કાશ્મીરમાં તિરંગો ફેરાયો છે. અંગ્રેજોની મુખબીરી કરનારા એ તમારી જેમ બહારની છાતી 1945માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટનો વિરોધ કરનારા છાતી લઈને અમને ગયા છે, દેશપ્રેમની વાતો જમ્મુ કરશે, કાશ્મીરની અંદર અમને દેશપ્રેમ ફેરવા. શીખવાડશે. અમારે તમારી જોડે દેશપ્રેમ શીખવાની જરૂર નથી. તમારું જે ચારિત્ર છે એ વર્ષોથી લોકો જાણે છે. તમે હવે ખુલ્લા પડ્યા છો, એટલે બે મોઢાની વાત ના કરશો. ધ્વજ તો અમે કાશ્મીરમાં તો જઈને પણ ફેરાયો છે. RSS ના મુખ્યાલય ફેરાયો હતો ને, કોણે ના પાડી હતી? 52 વર્ષ સુધી શું કામ રાષ્ટ્રધ્વજનો વિરોધ કર્યો હતો? 52 વર્ષ સુધી RSS એ શું કામ વિરોધ કર્યો? જવાબ આપો એનો. ઠીક છે, હું મારા પ્રશ્ન ઉપર આવું. મારે તો એક પ્રશ્ન પૂછવો છે, એ બી નથી પૂછી શકતો આજે. ના સુજલભાઈ, અમે એકચ્યુઅલી તમે કીધું પછી અમે ચૂપ હતા. તમે અમને સાહેબને પૂછ્યું, એમને ચાલુ કર્યું એટલે હું બોલ્યો છું. અને તમે બોલવા બોલાયા છે એટલે બોલીએ છે. કન્ફ્યુઝ કરે રાખો ને તમે. તમે ફ્રસ્ટ્રેટ થઈ ગયા 23 છો. મે આખું તમે picture frustrate clear થઈ થઈ ગયા જશે. છો. તમારા frustration માંથી બહાર આવો. આજી વખતે 2 આંકડામાં પહોંચી છે ને, એક આ આંકડામાં વખતે આવી સરકારની જશે. બહાર હશે. જુઠ્ઠા, જુઠ્ઠા. એક આંકડામાં છે ને, 3 માંથી 2 આંકડામાં તો પહોંચી કોણ જશે. હશે? એ તો કહી દો. તમે આ રિટર્ન આવે છે હવે. એ 3 માં છે ને, એ ડબલ ડિજિટમાં આવી જવાના છે. તમારી ચિંતા કરો. પાર્થિવરાજભાઈને ઘણી બધી વસ્તુ નથી ખ્યાલ, એટલે અરે બૂમો મને પાડી. ઘણી બધી ખ્યાલ છે, તો હજી થોડીક જ બોલ્યો છું. હજી જે પોલીસ માણસ- ઘણી બધી ખ્યાલ છે, તો હું થોડીક જ બોલ્યો છું. સંસ્કૃતિની વાતચીત આવી. જે સંસ્કૃતિની વાત માણસ તમારા માટે સોંપતી જ નથી. આપણા પાણીનું તમે એવું કહો અપમાન કે કરે, બળાત્કાર હું ઇન્ડિયામાં પાણી થાય. આપું, પાણી એમ નથી. નહીં. બળાત્કાર ઇન્ડિયામાં થાય ને ભારતમાં ના થાય, આવી વાત કરવા વાળા લોકો, ઉન્નાવમાં બળાત્કારીઓને સમર્થન આપવા વાળા લોકો, નલિયાકાંડમાં બળાત્કારીઓને સમર્થન આપવા વાળા લોકો સંસ્કૃતિની સંસ્કારની વાત કરે છે. ઇન્ડિયા ને ભારત એક જ કહેવાય. અરે તો તમારા જ બોલ્યા હતા મોહન ભાગવતજી. ડિટેલ જોઈ લ્યો. આ પુરાવા જોડે એ બોલું મોહન છું. ભાગવતની અત્યારે તો તમે બોલો છો. મોહન અત્યારે તો ભાગવતજી તમે બોલ્યા હતા, બોલો હું છો. નથી બોલ્યો. અત્યારે તમે મોહન બોલો છો. ભાગવતજી બોલ્યા હતા, એની અત્યારે વાત તમે કરો. બોલો છો. એટલે તમે બે મોઢાની વાત ના કરો. થોડીક માહિતી લઈને આવો તો સારું, દીપકભાઈ. ચલો ઠીક છે, હવે મારે એક પ્રશ્ન પૂછીને ચર્ચાને વિરામ આપવો પડશે. હરિભાઈથી શરૂ કરું છું અને નિષ્પક્ષ આપજો. જે બી તમારી પાસે માહિતી હોય અથવા તમારું જે જ્ઞાન હોય. હરિભાઈ, અત્યારે જે પરિસ્થિતિ છે, એક સામાન્ય ભૂલ, કરોડોની ચૂંટણી આપણને ફરી પડવાની. 100% હું તો કહું, જે બી પરિણામ આવવાનું હશે આવશે. પરિણામ ફરે કે એનું એ જ રહે, જે બી થવાનું હશે એ મતદાતાઓ નક્કી કરશે. પણ કરોડોનું નુકસાન થયું, શું એ રિટર્નિંગ ઓફિસરને આમાં દોષિત ઠેરવી ના શકાય? મને લાગે રિટર્નિંગ ઓફિસરને દોષિત ઠેરવવા જ જોઈએ. એમણે જે પ્રકારનો ચુકાદો એ વખતે, કારણ એવું છે કે જ્યારે આપણે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે પછી અદાલતો એમાં ઇન્ટરફિયર નથી થઈ શકતી.
એટલે એણે જે નિર્ણય લીધો એને માન્ય કરવામાં આવે અને પછી પાછળથી એને જે કંઈ ધારો કે એના સંદર્ભમાં કોઈ પણ ફરિયાદ હોય તો દાદ ફરિયાદ એક અદાલતની પાસે જાય અને મને લાગે છે કે એ રીતે જ જે પબુબાની સામે જે લડ્યા ભાઈ, અને એ પણ મને લાગે છે પબુબા અને એમનો બંનેનો સંવાદ પણ હું જ્યારે સાંભળતો તો એમની ભાષા પણ બંનેની બહુ જ ગરિમાપૂર્ણ રહી છે, બંને બહુ ડિગ્નિફાઈડ રીતે. અને પેલા ભાઈએ એમ કહ્યું કે મારા વડીલ છે, પબુભાઈ ને વિશે પણ એમણે સારા જ શબ્દો વાપર્યા છે, મેરામણે. હા મેરામણે, યસ. એટલે પણ રિટર્નિંગ ઓફિસરની આ જવાબદારી થાય છે. બીજું મને લાગે દીપકભાઈએ જે કહ્યું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કેસ સબજુડિસ જરૂર છે, પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત હાઈકોર્ટના જજની વિરુદ્ધમાં જે આક્ષેપો કર્યા અને સુપ્રીમ કોર્ટની અંદર જે એમણે રજૂઆત કરી એની અંદર ગુજરાત હાઈકોર્ટના જજની વિરુદ્ધમાં આક્ષેપો કર્યા, એ તો બહુ જ ગંભીર બાબત હતી. એ બહુ જ ગંભીર બાબત હતી અને એમણે વારંવાર છે ને સુપ્રીમ કોર્ટની દાદ મેળવવાની કોશિશ કરી હતી. એટલે એ મુદ્દો છે ને મને લાગે છે એક મિનિસ્ટર તરીકે એમણે ગરિમાપૂર્વક વર્તવું જોઈએ. અને ભૂપેન્દ્રસિંહ તો બહુ સોજો માણસ છે મારી દ્રષ્ટિએ, તો એમને કેમ આવું કરવું પડ્યું? કારણ કે એ આખો ત્યાંનો માહોલ જે છે આપણે જાણીએ છીએ, અદાલત સામે છે એટલે હું એના વિશે વધારે કોઈ વાત ન કરી શકું. પણ ચૂંટણી અધિકારીની સામે પગલાં લેવા જોઈએ અને એ રાજ્ય સરકારે એ બાબતમાં પહેલ કરવી જોઈએ એવું હું માનું છું. ખૂબ સાચી વાત છે. દીપકભાઈ, અભિપ્રાય આવી રહ્યો છે, શું રાજ્ય સરકાર આ બાબતે કઈ વિચારશે? હરિભાઈ એ જે વાતચીત કરી, પણ હું એટલું એમાં માનીશ કે જ્યારે વેન હાઈકોર્ટ ઇઝ ઇન્ટરફિયર ઇન ધીસ મેટર અને હાઈકોર્ટે જ્યારે આ વર્ડિટ આપ્યું છે, એટલે હું માનું છું ત્યાં સુધી એને આપણે પકડી રાખવું પડે અત્યારે, કારણ કે સબજુડિસ મેટર ધારો કે ન થઈ હોત, મેં પહેલા કીધું છે કે આ મારો વિચાર છે, અને આવી રીતે જો કંઈક બન્યું હોત તો ચૂંટણી પંચ પોતે લઈ શકે, સરકારે પોતે પણ લેવું જોઈએ, કારણ કે આ ખર્ચ બન્યો છે. એટલે જ્યારે હાઈકોર્ટે આમાં ઇન્ટરફિયરન્સ કર્યું છે ત્યારે હું માનું છું ત્યાં સુધી આના જેટલી વસ્તુ આપી છે એટલાની વસ્તુનું પાલન એમણે કરવું જોઈએ. અને પછી સુપ્રીમ કોર્ટમાં પણ એટલે કાયદાકીય રીતે એટલે હું માનું છું ત્યાં સુધી કે આમાં અત્યારે આપણે જે કંઈ છે આપણી લાગણી છે એ વાત સાચી છે કે આ ખર્ચ પડ્યો છે, પ્રજા ઉપર પડ્યો છે, જે છે પ્રજાના પૈસા વગડ્યા, પણ જે વસ્તુ બની છે, કારણ કે આમાં બે વસ્તુ બની હતી કે જ્યારે આપણે આની પહેલા પણ એક ચર્ચા થઈ કે જે અમુક ઇલેક્શન્સમાં જે ફરીથી ઇલેક્શન આવે છે જી ત્યારે એ કેસીસ એવા હોય છે કે જેમાં કરપ્શન હોય છે કે એવું હોય છે જ્યાં ઉમેદવારનો પોતાનો ક્યાંક વાંક હોય છે. આની અંદર આપણે એક એવું કહી શકીએ કે એની ભૂલ કહી શકીએ આપણે, એને કોઈ એનો વાંક નથી, પણ રિટર્નિંગ ઓફિસરે ખરાઈ કરી. પણ એ વખતે એક પ્રશ્ન થાય છે, એટલે આની વાત કરી રહ્યા છો, એટલે એ વખતે રિટર્નિંગ ઓફિસર પોતે એ ચકાસણી જ્યારે કરે ત્યારે એ પોઈન્ટ આઉટ ન કરી શકે કે અહીંયા તમારે આ બાકી રહી ગયું છે? કરી શકે, અને ઘણા કેસીસમાં થાય છે પણ ખરું. હા, અને એ કરે એમાં કોઈ ખરાબ પણ નથી. રિટર્નિંગ ઓફિસરની બેદરકારી છે. હા, એ એટલા માટે કે એને એ વખતે કેવું જોઈએ કે આ એક ભૂલ રહી ગઈ છે, સામે સબમિટ થઈ ગયા પછી એમાં ફેરફાર ન કરી શકે. અને જે રીતે તમે કીધું કે આજે જે રીતની ચર્ચા થતી હતી કે જે મેરામણભાઈ ને જે પબુભા બે જણા એકબીજાને ભલે સામસામે લડ્યા એ લોકો, પણ એકબીજાને બેવને રિસ્પેક્ટ. એટલે એ વખતે જો થઈ ગયું હોત તો કદાચ હું માનું ત્યાં સુધી મેરામણભાઈ પણ, કારણ કે એક આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેવી એક વાતચીત છે આની અંદર કે ભાઈ આપણે જે કંઈ લડવાનું છે એ ત્યાં પ્રજા આપણને કોણ પસંદ કરવાની છે એમાં છે, નહીં કે પેપર ઉપરની વાત છે. અને આ વસ્તુ તો ધારો કે ભૂલ ના રહી હોત તો શું થાત, તો એ રેત પોતે. એટલે જે વસ્તુ બની છે એમાં એ વખતે ધ્યાન દોરવું જોઈએ. હું તો એક વસ્તુ તમને કહું કે એની અંદર હું નથી માનતો કે કોડ ઓફ કન્ડક્ટ કે કોઈ પણ વસ્તુ આવતી હોય કે ભાઈ આ એક વસ્તુ બાકી રહી ગઈ છે. બીજું કે એણે પોતે ત્યાં જઈને એ જ પ્રજા પાસે મત માગ્યો છે. ધારો કે ઉમેદવાર પોતે પ્રજામાં ગયા જ ન હોય અને પોતે મત માગ્યો અને આ જ બ્લેન્ક રહી ગયું હોય, તો એવા કિસ્સાની અંદર આપણે એમ કહી શકીએ કે ના, ધીસ ઇઝ પ્યોરલી મિસકન્ડક્ટ. પણ એટલે પણ જ્યારે આ ઓફિસરની જે આપણે વાતચીત કરીએ છીએ જવાબદારીની, પણ જ્યારે હાઈકોર્ટે આની અંદર ઇન્ટરફિયરન્સ કર્યું છે, હાઈકોર્ટમાં મેટર પહોંચી છે, તો સંપૂર્ણપણે એ જ આપણે એનું પાલન કરવું. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પક્ષકાર તરીકે જોડાઈ જવું જોઈએ કે અમે પગલાં લેવા માંગીએ છીએ. સરકાર હોય જ એમાં બે વસ્તુ હતી કે રાજ્ય સરકાર સામે તો એ લોકો પાર્ટી બનાવે છે, સાથે સાથે ઉમેદવારે પોતે પણ કરવું જોઈએ. એટલે એમાં 4 મુદ્દાઓ ઉપર હાઈકોર્ટે જે વર્ડિટ આપ્યું તેની અંદર છે. એક તો એમણે જે માગ્યું હતું કે ભાઈ આ જે છે મેરામણ પબુભા જ્યારે ડિસ્કોલિફાઈ થાય છે આમાં, તો મેરામણને તમે ડિક્લેર કરો જીતેલા. એ કોર્ટે ફગવી નાખ્યું. કારણ એટલા માટે કે આ ટેકનિકલ ભૂલ છે. જ્યારે પ્રજા સમક્ષ આવેલું છે ને પ્રજાના મત આટલા આવેલા છે 71,000 ને સમથિંગ, ને મેરામણભાઈને 65,000 સમથિંગ આવેલા છે મત. એટલે જ્યારે પ્રજાનો લોકમતનો જ્યારે આવેલું છે એટલા માટે હું અત્યારે એમને આ વસ્તુમાં ઇન્ટરફિયરન્સ નથી કરતા.
એટલે આ બધામાં એણે કરેલું છે. ત્યારે ખાસ કરીને હાઈકોર્ટે જો પોતે કીધું હોત કે ભાઈ આ ખર્ચાનું છે તો એ વખતે એ લોકો તરત સરકાર પોતે કરવામાં પણ વાંધો ના આવે. અધરવાઇઝ પાછી સબજુડિસ મેટરોને બધું ચાલતું રહે એટલા માટે. પાર્થિવભાઈ, ખાસ કરીને પ્રજા નક્કી કરશે કોને મત આપવા કે કોને ન આપવા, પણ રિટર્નિંગ ઓફિસરને ઇલેક્શન કમિશન જોડે અપેક્ષા રાખીએ કે અનબાયસ ફેર ઇલેક્શન કરાવડાવે. રિટર્નિંગ ઓફિસરની બેદરકારી ગણો, ભૂલ ગણો કે ગુનો ગણો, ચોક્કસપણે એને ગંભીર ગુનો અને ભૂલ કરી છે એની સામે પગલાં પણ લેવાવા જોઈએ. અને જે રીતે ઇલેક્શન કમિશન જે રીતનું વર્તન કરી રહી છે કે બાબુ બોખીરિયા હોય કે નરેશ કાછડિયા હોય કે પુરુષોત્તમ સોલંકી હોય, આવી ઘણી બધી ઘટનાની વાત કરીએ ત્યારે અનબાયસ વેમાં ઇલેક્શન કમિશન બંધારણીય સ્વાયત્ત સંસ્થા છે. અપેક્ષા દેશના દરેક નાગરિકો રાખે છે, દરેક પોલિટિકલ પાર્ટી રાખે છે કે પાર્ટી ના બને અને નિષ્પક્ષ રહીને ચૂંટણી કરાવે અને નિષ્પક્ષ થઈને નિર્ણય લે. ચલો ચર્ચાની વિરામ આપવાનો સમય થઈ ગયો છે. હરિભાઈ, દીપકભાઈ અને પાર્થિવભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ઇન્ડિયાની સાથે વાત કરવા બદલ, અહીંયા આવવા બદલ. તો આ હતી મિત્રો ચર્ચા. એક સામાન્ય ભૂલ કરોડોમાં પડે. પૈસાનો સવાલ હોય તો કદાચ આપણે પહોંચી વળીએ, પણ આખી સરકારી મશીનરી એક ચૂંટણી ફરી પેટા ચૂંટણી યોજાશે, પુનઃ ચૂંટણી યોજાશે, એમાં વ્યસ્ત થઈ જાય છે. એટલે ક્યારેક કોઈ કામ કરીએ તો તકેદારી રાખીએ. તમારે ખુદને રાખવાની છે. હું ઘણી વખત મારા મિત્રોને કહેતો હોઉં છું, પત્રકાર મિત્રોને, કે તમે જે લખો છો એને પ્રસિદ્ધ કરવા અથવા પ્રસારિત કરવા જ્યારે પણ આપો છો તો એક વખત એને વાંચી જાઓ. જો તમે વાંચશો ને તો ક્યાં તમારો અલ્પવિરામ પૂર્ણ વિરામ રહી ગયો છે, જોડણીનો દોષ છે, આ બધું તમારા ધ્યાન પર હશે. ટીવી પર બોલવામાં વાંધો નથી આવતો, પરંતુ અખબારમાં જ્યારે છાપવામાં આવે છે તો એક સામાન્ય રસોઈ દીર્ઘઈનો ફેર પણ અર્થનો અનર્થ કરી દેતી હોય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે જીવનમાં કોઈ પણ કંઈ કામ કરો તો ઝીણવટભર્યું કરો અને પોતે કરેલા કામ પર એને પૂર્ણ કરો એ પહેલાં એક વખત નજર નાખી. હવે જતાં પહેલાં એક મારી ફરજ અદા કરીને જઉં છું, કેમ કે હવે તમારે કરવાની છે. મારી ફરજ છે કે મારે તમારું ધ્યાન દોરવાનું છે કે લોકતંત્રનો સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે. તમે જે વિચારધારામાં માનતા હો, જે પક્ષ સાથે માનતા હો, પણ મિત્ર ચોક્કસ મતદાન કરજો. તમારું મતદાન જ ભારતને સક્ષમ અને શક્તિશાળી રાષ્ટ્ર બનાવે છે. કોઈ નેતા નથી બનાવતો, તમારો મત બનાવે છે. એટલે હું મારા ભારતને સક્ષમ અને શક્તિશાળી દેખવા માંગુ છું. એટલે ફરી કહું છું, મતદાન કરજો. આવી એક ચર્ચા લઈને ફરી આપની સમક્ષ આવી. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.